જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામી વાત કરતા એમ કહે છે કે ચાર વાતમાં સુખ છે. ચાર વાતમાં, ને તેમાં એક તો ભગવાનની સ્મૃતિ કરવી, બીજું સાધુનો સમાગમ, ને ત્રીજું સદવિચાર. એ ત્રણ વાતમાં જ સુખ છે. ને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે. આ પંચ વિષય કહેવાય ને, એ શબ્દ સ્પર્શ રૂપ રસ ભગવાન સંબંધી નહીં, જગત સંબંધી પરિમાણ માન્યું છે. જીવે માન્યું છે એ તો દુઃખ રૂપ જ છે, ને સુખ તો ત્રણ વાતમાં જ છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. વિષયમાં સુખ છે એવી તો કોઈ કલમ મૂકી જ નથી. નથી ને ક્યાંથી મૂકવી કલમ? છે જ નહીં તો. આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો. ઓહો, આત્મા રૂપે વર્તવું ને એની વાત જ જુદી હો. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં કહે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. વિભાવ્યમ, એવી ભાવના કરે કે હું બ્રહ્મરૂપ છું, અને પછી સ્નાન કરો, પછી પૂજા કરો. એવી ભાવના કરવાની છે, હું બ્રહ્મરૂપ છું એમ. બસ, પછી પૂજા કરવાની. પેલા શબ્દ મારા આડાવાળા થોડુંક બોલાઈ ગયા છે. સ્નાન કરી પૂજા કરવા બેસીએ ત્યારે પેલા આ ભાવના કરવાની. જેમ માનસી પૂજા કરીએ છીએ એમ પેલા વેલા આ ભાવના કરવાની. પછી માનસી પૂજા કરો, પછી માળા કરો, જે કરો તે બધું આ રીતે બધી. લોયાના હાથમાં પાછું એમ કીધું કે જે બ્રહ્મરૂપ છે ને એને જ ભક્તિનો અધિકાર છે, બીજાને ભક્તિ કરવાની નથી. તો શું કરવું પછી? આપણે બ્રહ્મરૂપ નથી, હવે આપણે ભક્તિ નથી કરવી, હાલો બીજું શું થાય? ફરે મારી આવી ક્યાંક, હાલો કે એમ થાય. એટલે અહીંયા એવું કીધું, આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે. વડતાલથી તમે અમદાવાદ તરફ હાલો, અને અમદાવાદથી તમે જેતલપુર, ડબ્બાણ ને વડતાલ તરફ ચાલો, બરાબર? એટલે જે વડોદરાનો હાઈવે કહેવાય એમાં એ રોડ ઉપર તમે હાલો ને, એટલે આશરે મારું અનુમાન એવું છે, પૂરેપૂરું નથી, કે તમે ખેડા સુધી પહોંચો એટલે એમ કહેવાય કે ચરોતરની સીમારેખા, બાઉન્ડ્રી.
પછી થોડુંક હાલો એટલે આવી જાય ગુજરાત. એટલે જેતલપુર છે ગુજરાતમાં આવે, અમદાવાદ છે ગુજરાતમાં આવે. હા, 100% હું નથી કહેતો, પછી અનુમાન મેં કીધું. એ મોટા મોટાના શબ્દોની હારો કરી તપાસ કરવો છે, એમનો શું મત છે ને એ શું કરવાનું કે છે ને એ કેમ વર્તે છે એમ તપાસી પછી તે માર્ગે ચાલવું. બોલો, મોટા મોટાના શબ્દોને હારો કરી રાખવાનો, સમજો ને. શું કરતા શું કરવાનું કે છે બધી. સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. સારા ભગવદી સાથે જીવ બાંધવો એટલે એમ કહેવાનું એમ છે, અહીંયા કહેવાનું કે સારા સાધુ હોય ને એની સાથે તમારા જીવને બાંધો, પછી ક્યાંય આવે નહીં, કાંઈ વાંધો એમાં નો હોય એકે હાંધો. મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહીં રે, એ હોય નહીં રે ખોટા, હોય નહીં રે મારે શ્રીજીના સરવાળા એ ખોટા હોય નહીં રે. શ્રીજીના સરવાળા ખોટા હોય નહીં. ઓહો, મોત. સારા ભગવતી સાથે જીવ બાંધતો તો કરશનદાસ, જ્ઞાન વિના તો સર્વે કાચું. પછી કે સારા ભગવતી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસ ને મહાવિદ્યાનંદ ને સત્સંગમાં રાખ્યા. દાસ પંક્તિના સારા સાધુ હતા કરશનદાસ. તેનું મૂળ નામ કૃષ્ણદાસ. એકવાર તેને સંસારનો મોહ ઉતરો, બસ સંસારનો મોહ ઉતરો એકવાર. પાંચસો વર્ષ સંસારનો મોહ જાગ્યો, પરંતુ મોટા સંત સાથે હેત હતું તો સત્સંગમાં રહી ગયા. અને બીજી વાત આવી, મહાવીર્યાનંદ ને સત્સંગમાં રાખ્યા. તે મહાવીર્યાનંદ સત્સંગમાં રાખ્યા. તે વિના તો રાધેશ્વરાનંદ અને હિરણ્ય ગર્ભાનંદ ગયા. તે હિરણ્ય ગર્ભાનંદ વગેરે 12 સાધુ મોટા સદગુરુઓ કહેતા, મોટા સદગુરુઓ કહેવાતા, પરંતુ કોઈ મોટા સંત સાથે જીવ જોડેલો ન હતો. તો નંદ સંતો નો પણ પ્રત્યુત્તર પરસ્પર અભાવ અવગુણ આવ્યો અને ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ, એમાં અધર્મ સર્ગને પ્રવેશવાનો લાભ મળી ગયો. તેથી 12 સંતો એક પછી એક સંસારી બની ગયા. હે સ્વામિનારાયણ. કારણ કે મોટા હારે જીવ જોડ્યો નતો, જ્ઞાન પાછું હતું નહીં, સદગુરુ કહેવાય ગયા હતા, કામ પોતાનું થયું નહીં. અને હમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયો. એ વાતો
વિસ્તારે કરીને કહી. હમીરે પણ ઘણી ભક્તિ કરી હતી. આવી વાતું છે. જીવ જોડવો કોક અરે બાપા, જીવ જોડવો કોક મોટા સાધુ અરે તો કામ થાય, નહીં તો ક્યાંય ને ક્યાંય આડા આવડા સડી જવાય. એવા સત્સંગમાં જો મોટા સાધુ અરે, સારા સાધુ અરે જીવ જેડ્યો નથી ને, તો એના સત્સંગની કોઈ ગેરંટી નથી. ગેરંટી નથી ભાઈ, ગેરંટી નથી. આવું છે બધું. એટલે સત્સંગમાં ભજન ભક્તિ ઓછા થાય તો વાંધો નહીં, કથા વાર્તા ઓછા થાય તો વાંધો નહીં, મોટા એકાંતિક સાથે જીવને જોડી દેવો, જોડી દેવો, જોડી દેવો. સહજાનંદ સ્વામી મહારાજની જય, જય ને જય.